એના બે કારણો છે. પહેલું કારણ કે સૌથી પહેલો સ્પર્શ શ્રી યમુનાજીને પ્રાપ્ત થયેલો, કારણ કે વસુદેવજી ટોપલાની અંદર લઈ અને ભગવાનને ગોકુળ મૂકવા માટે જતા હતા ત્યારે જમણા શ્રીચરણનો સ્પર્શ શ્રી યમુનાજીને થયેલો સૌથી પહેલો. આ પહેલું કારણ. બીજું કારણ કે રાસલીલા કર્યા પછી બે ગોપી અને એક કાન, એ રાસ થયો. એ રાસની રેણુ જે રજ ઉડીને ભગવાનના ચરણની ને ગોપીઓના ચરણની રજ ઉડી એ ભગવાનના શ્રી અંગ ઉપર લાગેલી. અને રાસ પૂરો થયા પછી ભગવાન સીધા શ્રી યમુનાજીની અંદર સ્નાન કરવા માટે ગયેલા. એટલે ભગવાનના ચરણની અને ગોપીઓના ચરણની રજ ભગવાનના શ્રી અંગ ઉપર લાગી અને એ શ્રી અંગની રજ પ્રસાદીના રૂપમાં સૌ પ્રથમ શ્રી યમુનાજીને પ્રાપ્ત થઈ. એટલે તો આપણે મથુરા જઈએ ત્યાંથી પેલું યમુનાજીની માટીનો પેંડો આવે ને એ લઈ આવીએ અને અહીં આવીને સ્નાન કરીને વૈષ્ણવ સૌ પહેલું કામ એ ચરણામૃત લેવાનું કરે અને એમાંથી એક થોડું લઈને હાલમાં તિલક કરે. શું કામ? તો કે યમુનાજીની કૃપાથી આ દેહ, આ શરીર છે એ ઠાકોરજીની સેવા યોગ્ય બને. પણ યમુનાજીની કૃપા હોય તો. અને એ પ્રસાદીના પેંડાની અંદર એવો ભાવ છે કે ભગવાનના શ્રીઅંગ ઉપર લાગેલી જે રજ છે વ્રજની, અને એ રજ ઉડી ક્યાંથી? તો કે ભગવાનના અનેક સ્વરૂપો હતા એ ભગવાનના અનેક સ્વરૂપોના ચરણમાંથી અને વ્રજાંગનાઓના ચરણમાંથી ઉડેલી, ગોપીજનોના ચરણમાંથી ઉડેલી એ વ્રજ રજ એ શ્રીઅંગ ઉપર. એટલે કેટલી પ્રભાવશાળી. એટલા માટે શ્રી યમુનાજી એ પટરાણી છે, મહારાણી છે. અને આચાર્ય ચરણ શ્રીમદ વલ્લભાચાર્યજીએ 16 ગ્રંથની રચના કરી. એમાં સૌથી પ્રથમ યમુનાષ્ટક લખ્યું. પણ અષ્ટકનો નિયમ છે કે અષ્ટક એટલે 8 શ્લોક. અષ્ટક કોને કહેવાય? તો કે જેની અંદર 8 શ્લોક હોય એને જ અષ્ટક કહેવાય. યમુનાષ્ટકમાં કેટલા શ્લોક છે ખ્યાલ છે? 11, 9, 9 કે 8? તું પાઠ કરે છે? હે? નહીં? અચ્છા, મમ્મી કરે છે. 9 શ્લોક યમુનાષ્ટકની અંદર છે. પણ છતાં નામ છે યમુનાષ્ટક. એટલે 8 શ્લોક યમુનાષ્ટકના છે અને 9મો શ્લોક છે એ એની ફલશ્રુતિનો છે. અને ફલશ્રુતિની અંદર કહ્યું કે તવાષ્ટકમિદમ મુદા પઠતિ સૂરસૂતે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતિ વૈ મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો મુરરિપુશ્ચ સંતુષ્યતિ સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. અંતિમ શ્લોક એની ફલશ્રુતિ કે યમુનાજીનો આશ્રય કરે કે યમુનાષ્ટકનો આશ્રય કરે તો એને 5 ફાયદા થાય. પહેલો ફાયદો કહું કે કોઈ પણ હોય તવાષ્ટકમિદમ મુદા પઠતિ સૂરસૂતે સદા. એ સૂર હોય, અસુર હોય, દેવ હોય, દાનવ હોય કે માનવ હોય, કોઈ પણ હોય, એ અષ્ટકનો પાઠ કરે, નિત્ય પાઠ કરે તો સમસ્ત દુરિત ક્ષય ભવતી. દુરિત એટલે કે પાપ, ક્ષય એટલે કે નાશ થવું. બધા જ પાપોનો નાશ થાય યમુનાષ્ટકનો પાઠ કરે ને. એટલે સમસ્ત દુરિત ક્ષય ભવતી, બધા જ પાપોનો નાશ થાય. અને બીજું ભવતી વૈ મુકુંદે રતિ. મુકુંદ એટલે ભગવાન કૃષ્ણ. એ ભગવાન કૃષ્ણના ચરણમાં રતિ થાય. જો પ્રેમ માટે 3 શબ્દ છે, પ્રેમ, પ્રીતિ અને રતિ. પણ એના ક્રમ અલગ અલગ છે. પ્રારંભિક હોય અને પ્રેમ કહેવાય, મધ્યાને પહોંચે એને પ્રીતિ કહેવાય, અને પરાકાષ્ઠાએ પહોંચે એને રતિ કહેવાય.
તો અહીંયા કહ્યું કે ભવતી વૈ મુકુંદે રતિ, સીધે સીધી પરાકાષ્ઠા. ભગવાનના ચરણમાં એટલો બધો પ્રેમ થાય, પ્રેમ નહીં, પ્રીતિ નહીં, સીધી રતિ થાય. એટલે ભગવાન કૃષ્ણના ચરણમાં તમને એટલો બધો પ્રેમ થાય કે પ્રેમ, પ્રીતિ અને રતિ સુધી પહોંચે. આ બીજો ફાયદો. ત્રીજો ફાયદો, તયા સકલ સિદ્ધયો, અષ્ટ સિદ્ધિ જે છે ને એ 8 સિદ્ધિ યમુનાજીની કૃપાથી પ્રાપ્ત થયા. ત્રીજો ફાયદો. અને ચોથો ફાયદો, મુરરી પુષ્ટ સંતુષ્ટતી, યમનાષ્ટકનો આશ્રય અર્થાત યમુનાજીનો આશ્રય કરવાથી ભગવાન કૃષ્ણને સંતોષ થાય. 4 ફાયદા. અને 5મો ફાયદો, અંતિમ લાઈન યમનાષ્ટકની. લોકો એવું કહેતા હોય છે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય, પણ આચાર્ય ચરણ શ્રીમદ વલ્લભાચાર્યજી અહીંયા એ ઉક્તિને ખોટી ઠેરવી દીધી. પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય. અને છેલ્લી લાઈનમાં લખ્યું કે 4 ફાયદા થાય કે ન થાય એ ન જોશો, પણ છેલ્લો ફાયદો જોજો. અને એ ફાયદો કયો? સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. આ એમણે એમને ન લખી નાખ્યું. આ મહાપુરુષો છે એમને ન લખી નાખે, અનુભવ સિદ્ધ વાત હોય એ જ લખે. હા, પોતાને અનુભવ થાય પછી જ આ વાત એ લખી શકે. એટલે લખ્યું આચાર્ય ચરણ શ્રીમદ વલ્લભાચાર્યજીએ કે કંઈ કદાચ 4 ફાયદા ન થાય તો કાંઈ નહીં, પણ છેલ્લો ફાયદો થશે થશે થશે. હા, સ્વભાવ વિજયો ભવે. બહુ ખરાબ સ્વભાવ હોય અને યમનાષ્ટકનો પાઠ કરવા લાગીએ અને યમુનાજીનો આશ્રય કરીએ તો સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત કરી શકાય. હા, પછી લોકો 15 દી યમનાષ્ટકનો પાઠ કરે, સ્વભાવ ખરાબ હોય એટલે ચોપડીમાં જોઈ જોઈને પછી ફોન કરે કે શાસ્ત્રીજી તમે કહેતા હતા કે સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત થયા. 15 દિવસથી પાઠ કરું છું, હજી કાંઈ ફરક નથી પડ્યો, ઉલટાનો વધારે ઉગ્ર બન્યો છે. એટલે પછી એમ કહેવું પડે કે ભાઈ કેરી ખાવી હોય તો કેટલી રાહ જોવી પડે. તો હવે વેચાતી મળે છે, બાકી નવો આંબો વાવી અને એમાં આવે એ કેરી ખાવાની ઈચ્છા હોય તો કેટલો ટાઈમ રાહ જોવી પડે. આપણને તો મળે, નહીં તો આપણી બીજી પેઢી એની કેરી ખાઈ શકે, બીજી નહીં તો ત્રીજી ખાય. એમાં આટલી રાહ જોવી પડતી હોય તો સાહેબ હા કે ના, એમ થોડું હોય. મેં ચાલો એમ નહીં, તમારે ઘી જોઈતું હોય તો કેટલી રાહ જોવી પડે ઘરનું. તો પહેલા તો બજારમાંથી સારામાં સારું દૂધ લાવવું, પછી દૂધમાંથી સીધું ઘી ન નીકળે, એને ગરમ કરવું પડે. ગરમ કર્યા પછી એને ઠંડુ થવા દેવું પડે. હા, ગરમા ગરમ દૂધમાં, ઉકળતા દૂધમાં દહીંનું ટીપું નાખો તો એ ફાટી જાય. એટલે એને ઠંડુ થવા દેવું પડે. થોડું એવું આમ સતપ હોય ને, સતપ હુંફાળું, ત્યારે એની અંદર 1 ચમચી દહીં નાખીને એને હલાવી અને એના ઉપર એક ઢાંકણું ઢાંકી અને એને મૂકી દેવું પડે. હા, પછી એમાં શ્રદ્ધા રાખવી પડે. જો શ્રદ્ધાનું અહીંયા મહત્વ છે. હા, વારે વારે શંકા કરીને ઊભા થઈએ, રાતે 8 વાગે દહીં 9 વાગે મેળવું હોય, 10 વાગે દૂધમાં 1 ચમચી દહીં નાખી અને મેળવું હોય, પછી અડધો કલાક થાય એટલે આપણે ઊભા થઈએ અને ચમચી ફેરવીએ, મળ્યું કે નહીં. વળી અડધો કલાક થાય એટલે ઊભા થઈને જોઈએ, મળ્યું કે નહીં. વળી અડધો કલાક થાય ઊભા થઈને જોઈએ, મળ્યું કે નહીં. તો સવાર સુધી ન મળે સાહેબ. હા, એને મેળવવા માટે 8 કલાક આપણે એમાં શ્રદ્ધા રાખવી પડે. એમાં દહીંનું બુંદ નાખ્યું, દહીંનું ટીપું નાખ્યું છે એટલે મળી જ જશે. એ ઢાંકણું ઢાંકીને મૂકી દો એટલે સવાર થાય તે તમે ચપ્પુથી સમારી શકો એવું દહીં તૈયાર થાય. પછી એ દહીંને, એમાં ઘી નથી એટલે દહીંને શું કરવું પડે? એને મંથન કરવું પડે, મહેનત કરવી પડે, મંથન કરવું પડે. પછી હાથથી ન કરો ને, હા તોય ચાલે, પણ એને મંથન કરવું પડે. એ મંથન કરો ત્યારે એની અંદરથી ઘી નથી નીકળતું, માખણ નીકળે છે.
પછી એ માખણને ગરમ કરો ત્યારે એની અંદરથી ઘી બને, અને એ શું છે? શુદ્ધ સત્વ છે. ઘી છે એ શુદ્ધ સત્વ. તો જો ઘી મેળવવા માટે સાહેબ આટલી મહેનત કરવી પડતી હોય, આટલી બધી રાહ જોવી પડતી હોય, તો 15 દિવસ યમનાષ્ટકનો પાઠ કરવાથી થોડો સ્વભાવ પર વિજય પ્રાપ્ત થાય. પાછા ફોન કરીને એમ કે વધારે ઉગ્ર બન્યો, સુધરવાને બદલે વધારે ગરમ બન્યો. તો એનો અર્થ એ છે કે અસરની શરૂઆત થઈ છે, પણ થોડી ધીરજ રાખો ને તો. હા, ડોક્ટરો આપણને દવા આપે ત્યારે નથી કહેતા જો આના થોડીક વિપરીત અસર થશે, પણ ગભરાતા નહીં. થોડીક આની આ દવા તમને આપું છું એની થોડીક વિપરીત અસર થશે, પણ એનાથી ગભરાવાની જરૂર નથી, મટી જશે. એમાં દવા છે. તમે 15 દિવસ કે 1 મહિનો પાઠ કરો એટલે એની વિપરીત અસર પહેલા થાય, પછી એ બધો કચરો નીકળી જાય વિપરીત અસર દ્વારા, પછી સ્વભાવ શાંત થાય. પણ 15 દિવસમાં બધું આપણે કરી લેવું હોય તો એ પોસિબલ નથી. એના માટે રાહ જોવી પડે. તો સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. તો સ્વભાવ પર વિજય પ્રાપ્ત થાય. અને વલ્લભાચાર્યજીએ જો આવું કહ્યું હોય તો એ ખોટું હોય જ નહીં, હરગીજ ખોટું ન હોય, સત્ય જ હોય. હવે આપણો ભરોસો ક્યાં છે એના ઉપર આધાર છે. દ્રઢઈના ચરણ અને કેરો ભરોસો. તો યમુનાજીનો આશ્રય કરવાથી આટલો ફાયદો થાય. અને સુરદાસજી પોતાના પદમાં રજૂ કરે, बड़ा अद्भुत पद यमुना जी का. तिहारो दरस मोहे भावे श्री यमुना जी. तिहारो दरस मोहे भावे. तिहारो दरस
હરની સુખ દેતી શ્રી યમુનાજી જો જન નિત્ય ઉઠી ના. मदन मोहन जी की खरी ही प्यारी पटरानी जू कहावे और वृंदावन में रास रचो है मोहन मुरली बजावे. सूरदास प्रभु तिहारे मिलन को सूर दास प्रभु तिहारे मिलन को वेद विमल जस गावे श्री यमुना जी तिहारो दरस વેદોએ પણ એના યશનું ગાન કર્યું છે. વેદ વિમલ જસ ગાન, વેદોએ પણ એનું યશોગાન કર્યું છે. તો એ યમુનાજીની સાથે ભગવાનના ચોથા લગ્ન થયા. પાંચમા મિત્રવૃંદાની સાથે, છઠ્ઠા લક્ષ્મણાની સાથે, સાતમા નાગનજીતીની સાથે, આઠમા ભદ્રાની સાથે ભગવાનના 8 લગ્ન થયા. એટલે ભગવાનને 8 પટરાણી. રાજાએ પ્રશ્ન કર્યો, બાપજી મેં તો સાંભળ્યું છે કે ભગવાનને તો 16,108 હતી, તો એનું શું? સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, જો આજે છેલ્લો દિવસ છે, તક્ષક નાગ આવીને ડંખ મારશે, એક એકના નામ લઈ અને પરણાવીશ તો 3 દિવસ બીજા જશે. બોલ શું કરવું છે? રાજાએ કહ્યું, એક કામ કરો, ટૂંકમાં કહી દો. સુખદેવજી મહારાજે કહ્યું, તો સાંભળ. એક ભૌમાસુર બી, એનું નામ છે નરકાસુર, 2 નામ છે. એને 16,100 સ્ત્રીઓને પોતાની કેદમાં કેદ કરેલી અને હેરાન કરતો હતો. એ 16,100 સ્ત્રીઓએ દ્વારિકાધીશને પત્ર લખ્યો કે આ અમને કેદ કરીને પરેશાન કરે છે, આપના સિવાય અમને કોઈ છોડાવી શકે એમ નથી. પત્ર મળ્યો, ભગવાને ચડાઈ કરી, ભૌમાસુરનો વધ કર્યો અને વધ કરીને એનું રાજ્ય એનો પુત્ર જે ભગદત્ત હતો એને આપી દીધું. જો ભગવાનની ઉદારતા જુઓ, નહીતર યુદ્ધ કર્યા પછી વિજય થાય પછી એ રાજ્ય છે આમને મળી જાય. ભગવાને કહ્યું કે યુદ્ધ કરી અને રાજ્ય લઈ લેવાના હેતુથી યુદ્ધ નહોતું કર્યું, મારે તો આ 16,100 સ્ત્રીઓને છોડાવવાનો ભાવ હતો, એટલે રાજ્ય પાછું આપી દીધું. એના પુત્રને ભૌમાસુરને મારી નાખ્યો. 16,100 સ્ત્રીઓને એની કેદમાંથી છોડાવી અને કહ્યું કે જાઓ, હવે તમે તમારા ઘરે જઈ શકો છો. ત્યારે 16,100 સ્ત્રીઓએ કહ્યું, પ્રભુ હવે અમારા માટે ક્યાં ઘરના દરવાજા ખુલ્લા છે? એ તો બંધ થઈ ગયા, હવે ઘરમાં ન આવવા દે. તો કહ્યું, 2 માર્ગ છે. એક, આત્મહત્યા કરીએ, અને કાં બીજો વ્યભિચાર કરીએ. ભગવાન વિચાર કરે કે આત્મહત્યા, 16,100 સ્ત્રી આત્મહત્યા કરે તો શું થાય, અને 16,100 સ્ત્રી વ્યભિચાર કરે તો શું થાય? એટલે ભગવાને કહ્યું, જો તમારા માટે એક ત્રીજો રસ્તો હું ખોલી આપું છું. કહ્યું, બોલો. ભગવાને કહ્યું કે જો તમે ઈચ્છા રાખતા હો તો મારી સાથે તમે લગ્ન કરી શકો છો. 16,100 સ્ત્રીએ એક સાથે હા પાડી, અને હા પાડી એટલે 16,100 મંડપ નખાયા. ભગવાને પોતાના નિજ સ્વરૂપમાંથી 16,100 સ્વરૂપ નિર્માણ કર્યા અને એકી સાથે ભગવાનના 16,100 લગ્ન થયા. એટલે ભગવાનને રાણીઓ થઈ 16,108. આપણને એમ થાય કે 16,100 લગ્ન કરવાની શું જરૂર હતી? 8 પટરાણી તો હતી ભગવાનની. દ્વારિકામાં દાસીઓ બનાવીને બધાને રાખી હોત તો સાફ સફાઈ કરવા, બજાર વાળવા, શેરી વાળવા, મહેલ સાફ કરવા, કોઈને રસોઈ બનાવવા, કોઈને પોતું કરવા, કોઈને ઝાડુ કાઢવા, ન રાખી શકત? પણ સાહેબ, આપણા કરતા કદાચ ભગવાનની વિચારધારા બહુ ઊંચી હશે. એટલા માટે ભગવાને લગ્ન કર્યા. શું કારણ હતું? એની પાછળનું કારણ એટલું હતું કે ભગવાને વિચાર કર્યો કે જો આને દ્વારિકાની દાસી બનાવવું, દ્વારિકામાં સાફ સફાઈ કરવા માટે, આ તે એના માટે રાખવું,
તો એક તો એનું શોષણ થયું ગણાશે. બીજું કે સંભવ છે કે ભૌમાસુરની કેદમાં સ્ત્રીઓ હતી, એટલે કાલ સવારે દ્વારિકાનો કોઈ પણ માણસ, કોઈ પણ યાદવ એના ઉપર ખરાબ દ્રષ્ટિથી નજર કરશે. પણ ભગવાને વિચાર કર્યો કે જો હું એની સાથે લગ્ન કરી દઉં તો પછી કોઈની તાકાત નથી કે એની સામે ખરાબ દ્રષ્ટિથી જોઈ શકે. એટલે આ હેતુથી અને ભગવાને સ્વેચ્છાએ એ લોકોને પૂછ્યું હતું કે તમે લગ્ન કરવા તૈયાર હો તો હું તૈયાર છું. તો ભગવાનના 16,100 લગ્ન અહીં થયા. એટલે કુલ થઈ રાણીઓ ભગવાનને 16,108. અને આ બધી જ રાણીઓને ભગવાનનો બિલકુલ નાનો પરિવાર છે, નાનું કુટુંબ, સુખી કુટુંબ. એટલે બધી જ રાણીઓ હતી, બધી જ ને 10-10 પુત્રો છે. 16,108 ગુણ્યા 10 કરો એટલે 1,61,080 સંતાનો થાય. અને એક કન્યા ભગવાનને હતી, રૂક્ષ્મણીજીથી ઉત્પન્ન થયેલી, જેનું નામ હતું ચારુમતી. એટલે 1,61,081 સંતાનો ભગવાનને છે. આટલા નાનું એવું ફેમિલી, બહુ નાનું છે, નાનો પરિવાર. પછી ભગવાનને એક છોકરું ભગવાનનો હાથ પકડીને ભગવાનને એમ કે પ્રભુ મારે મેગી ખાવી છે. પપ્પા પપ્પા મેગી. એટલે એક માગે એટલે બીજા માગવાના. એટલે ભગવાનને તો એક મેગી એ થાય નહીં, આખું કન્ટેનર મગાવવું પડે. કન્ટેનરના જ ઓર્ડર આપવા પડતા હશે બધા. આમ કલ્પના કરવાની છો, અત્યારે હોય તો. એ વખતે તો આવું કઈ નહોતું. કાંઈ એને કંપની ખોલવી પડે, ફેક્ટરી, આટલા બધા. અને એમાં જો અહીંયા ખરીદી કરવા મુંબઈમાં આવવું હોય તો, બાય પ્લેન આવવું હોય તો, પ્લેનમાં આમ કેટલા માણસો આવે છેલ્લે બેઠેલા? કેટલા જણ સમાયા? 400. 400 માણસ એક પ્લેનમાં અંદર આવે તો 1,61,081 તો ખાલી સંતાનો. 16,108 રાણીઓ, ભગવાન પોતે. એમ બધી આટલા બધાને સાચવવા માટે પાછો સ્ટાફ જોઈએ ને. આખા મુંબઈની બધી હોટલો બુક તોય ન થાય. આ કલ્પના આપણે અત્યારની કરવાની છે. એ સમયની અંદર એક ભાવ એવો છે, કદાચ આપણું મન માનવા માટે તૈયાર ન થાય કે ભગવાનને આટલા બધા સંતાનો હશે, ત્યારે કેવું થાય. તો એનો આધ્યાત્મિક ભાવ એવો બતાવ્યો છે કે 16,100 વેદની ઋચાઓ હતી. એ ઋચાઓનું પેલો ભૌમાસુર એના અર્થના અનર્થ કરી અને લોકોને ગેરમાર્ગે દોરતો હતો. એટલે ભગવાને એના હાથમાંથી વેદની ઋચા લઈ લીધી. આવો એક ભાવ પણ છે. પણ ભાઈ આ તો બ્રહ્મ છે. બ્રહ્મ કંઈ પણ કરી શકે છે, એની તાકાત છે. જો ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઉઠાવી શકતા હોય તો બીજું તો શું ન કરી શકે. અને એટલે અવારનવાર કહું કે ભગવાનને કામ કરવું હોય તો એની ઈચ્છા શક્તિ કામ કરે, આપણે કામ કરવું હોય તો આપણી ક્રિયા શક્તિ કામ કરે. આપણે ક્રિયા કરવી પડે. એક ખુરશીને અહીંયા નજીક લાવી હોય તો ત્યાંથી એક જણાએ જઈને અહીંયા લાવવી પડે, ક્રિયા કરવી. પણ ભગવાન માત્ર ઈચ્છા કરે તો એ ખુરશી ત્યાંથી અહીંયા આવી જાય, એને લેવા ન જવું પડે. હવે તો આપણે ઈચ્છા શક્તિ કામ કરતી ધીમે ધીમે ચાલુ થઈ છે. હમણાં અમારે એક જગ્યાએ વાસ્તુ કરવા જવાનું હતું તો આખું ઘર રિમોટથી ચાલે, બધું જ. દરવાજા, ટીવી તો ચાલે જ છે, મને તમને ખબર જ છે. પણ બધી લાઇટો આખા ઘરમાં રિમોટથી ચાલે. દરવાજા બધા બંધ રિમોટથી થાય, રિમોટથી ખુલે બંધ થાય, બધું રિમોટથી. બાથરૂમમાં શાવર પણ રિમોટ આમ દબાવે એટલે ચાલુ થાય. હા, અંધેરીમાં. એટલે હવે ધીમે ધીમે આપણી ઈચ્છા શક્તિ કામ કરવાની શરૂ કરે છે. પણ તોય રિમોટનો ઉપયોગ તો કરવો જ પડે ને. આમ તો કરવું જ પડે. આપણે ઈચ્છા કરીને ટીવી ચાલુ થઈ જાય બન્યું.
કઈ નહીં, રિમોટ નહીં દબાવવાનું, આપણે ઈચ્છા કરવાની, ટીવી ચાલુ, લાઇટ ન હોય તો થઈ જાય એવું બને નહીં. એવું આવશે ખરું. હવે ધીમે ધીમે સંશોધન ચાલુ થયું છે કંઈકનું કંઈક, મનના વિચારોને જાણી શકે આવું કમ્પ્યુટરનો વિકાસ થઈ રહ્યો છે. પણ છતાંય એમાં કંઈક તો વચ્ચે જોઈએ જ, એમને નહીં થાય. અરે ભગવાને તો બિલકુલ એમ ઈચ્છા કરે પ્રલય કરવો છે એટલે બાર ગઈ તો પ્રલય થયો નહીં. લોકો એવું કહેતા હતા કે બારે પ્રલય થવાનો છે. ગઈકાલે જ હતી ને બાર. મને કેટલાય મેસેજ આવ્યા કે આજે બાર એન્જોય કરો. આવા બધા તો 12 વાગે 12 તારીખ 12 વાગે 12 મિનિટ ને 12 સેકન્ડ આવું બધું. તો ભગવાનની ઈચ્છા શક્તિ કાર્ય કરે એટલે કદાચ સંભવ છે. તો ભગવાનના 16,100 લગ્ન થયા અને ત્યારબાદ ભગવાને પોતાના પ્રેમની પરીક્ષા કરવા માટે એક વખત રૂક્ષ્મણીજીની થોડી મજાક કરી અથવા તો નાનો એવો ઝઘડો કર્યો છે ભગવાને. એટલે મને તમને બતાવ્યું કે તમારું દાંપત્ય જીવન બહુ સુખી રીતે જતું હોય ને તો એમાં ક્યારેક થોડું ઝઘડી લેવું. આવું ભગવાન બતાવે છે. થોડોક ઝઘડો કરવો પણ એ કેવો હોય, મીઠો હોવો જોઈએ કે અડધો કલાક ચાલે, પોણો કલાક ચાલે, બહુમાં બહુ તો કલાક ચાલે, પછી પાછું ભેગું થઈ જવાનું. હે પછી પાછું ઝઘડો કરીએ ને અડધો કલાક પછી. ઘણાના ઝઘડા તો પાછા 8-8 દિવસ ચાલતા હોય. હા હમણાં અમે ટ્રેનમાં આવતા હતા વાપીથી, તો 2 જણા ઉપરની સીટ ઉપર બેઠા હતા, પતિ અને પત્ની. હવે ખબર ન પડી અમને, વાપીથી મુંબઈ સુધી ખબર ન પડી કે બે ઝઘડે છે કે શું કરે. ઓલી 5 મિનિટ થાય એટલે ઓલી પત્ની હતી રડવા માંડે અને પેલો પાછો ત્યાં બધાની વચ્ચે કોણી મારી લેતો હતો. કેમ? અને વળી પાછું થોડીક વાર થાય તો બે હસે. એટલે નક્કી જ ન કરી શક્યા અમે બોરીવલી ઉતર્યા ત્યાં સુધી કે આ બંને ઝઘડો કરે છે કે શું કરે છે. એટલે આવો ઝઘડો ચાલે, વાંધો નહીં, તરત પાછું સમાધાન થઈ જવું જોઈએ. નહીતર ઘણાના ઝઘડા પછી 15 દિવસ, મહિના સુધી ચાલે, ઘણાના તો વર્ષો સુધી ચાલ્યા કરે. એવું નહીં. પતિ અને પત્નીનું દાંપત્ય જીવન છે અને દાંપત્ય જીવન એને જો સુખમય બનાવવું હોય તો થોડોક ઝઘડો ક્યારેક કરવો જોઈએ. હા, એકલું મીઠું ખાધા કરીએ ને તો ડાયાબિટીસ થઈ જાય. એટલે ક્યારેક થોડું નમકીન, થોડું તીખું, આવું બધું જોઈએ. એટલે બહુ પ્રેમ છે, મીઠાશ છે અને એમાં થોડોક ઝઘડો છે, થોડું નમકીન, તીખાશ, આવું બધું છે. એટલે ક્યારેક કરી લેવું. અમારે તે ગોરદાદાને ઝઘડો થયો. પતિ અને પત્ની 2 જણા ઘરમાં રહે, બંનેની વચ્ચે ઝઘડો થયો. હવે કોઈ બીજું નહીં, નહીં સાસુ, નહીં સસરા, નહીં સંતાન, નહીં દેર જેઠ નણંદ, કોઈ નહીં, આડું ઊભું કોઈ, 2 જણા પતિ અને પત્ની, અને એમાં બંનેને ઝઘડો થયો. ઝઘડો થયો તો થયો, પણ કેવો ઝઘડો! 2 એકબીજાની સાથે બોલવાનું બંધ કરી દીધું. રહેવાનું એક ઘરમાં પણ બોલવાનું નહીં. બોલે નહીં, બોલો. 1 દિવસ ગયો, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, અઠવાડિયું જતું રહ્યું, બોલે જ નહીં. હવે કોઈ બીજું હોય તો સમાધાન કરાવે કે ભાઈ હવે શું આ છે બધું, બોલવાનું બંધ કર્યું છે. કોઈ નહીં, આડું સમાધાન કરાવે કોણ? ચિંતા થઈ. 2 માંથી કઈ બોલે નહીં. અઠવાડિયું થયું એટલે અઠવાડિયા પછી પેલા ગોર દાદાને મારી જેમ ક્યાંક પૂજા પાઠ માટે સવારમાં વહેલું જવાનું. હવે 5 વાગ્યાની બસ હતી, વહેલી સવારની 5:30ની. એટલે વિચાર કરો કે આપણી તો ઊંઘ ઉડે એમ નથી. આપણે 8નો ટાઈમ છે, ઊંઘ નહીં ઉડે. હવે એટલે ચિઠ્ઠી લખી. શિયાળાનો સમય હતો, 2 રૂમ હતા, એમાં એક રૂમમાં ગોરાણીમાં સૂવે ને એક રૂમમાં ગોરદાદા સૂવે. એટલે ચિઠ્ઠી લખી કે ભાઈ ગોરાણીમાં બહાર કામ કરતા હતા ને, એટલે ચિઠ્ઠી લખીને તકિયા પાસે મૂકી દીધી કે ભાઈ સવારમાં મારે વહેલું 5ની બસ, 5:30ની બસ પકડવાની છે, એટલે 4 વાગે મને ઉઠાડજો. નાહી ધોઈ નિત્ય કર્મ કરતા 1.5 કલાક લાગે. ગોરાણીમાં કામ પતાવીને રૂમમાં સુવા માટે આવ્યા, જોયું તો ચિઠ્ઠી હતી, 4 વાગે ઉઠાડજો મને, વહેલું જવાનું છે. સારું,
સુઈ ગયા. આ રૂમમાં ગોરાણીમાં તો આ રૂમમાં દાદા. 4 વાગ્યા એટલે ગોરાણીમાં એ ચિઠ્ઠી લખી 4 વાગ્યા છે ઉઠી જાજો. તકિયા નીચે મૂકી દીધી, મૂકીને આવીને સુઈ ગયા પાછા. એટલે સુઈ ગયા મતલબ અડધો કલાક આડા પડ્યા. 4:30 પોણા 5 ઉઠીને પોતાનું નિત્યકર્મ કરવા માટે લાગ્યા. પણ ગોરદાદા તો ઉઠે જ નહીં, એને તો નિયમ 8 વાગ્યાનો. એટલે 4 ના 5, 5 ના 6, 6 ના 7, 7 ના 8 વાગ્યા. 8 વાગે હું ઘૂડી અને જોયું, આ હા હા 8 વાગી ગયા છે. હવે યજમાનને ટાઈમ આપેલો હતો આટલા વાગ્યાનો પહોંચવાનું હતું. હવે શું? ઉઠાડ્યો નહીં, પણ બોલાય તો નહીં. ઝઘડો થયેલો, બોલતા નહોતા બેમાંથી. જ્યાં પોતાની બિસ્તર ઉઠાવવા જાય ત્યાં તકિયા નીચે ચિઠ્ઠી વાંચી 4 વાગ્યા જ ઉઠી જાજો. હવે તો કાંઈ બોલવા જેવું ન રહ્યું. એ તો સીધી વાત છે. એણે ચિઠ્ઠી લખી, આણે ચિઠ્ઠી લખી. પછી તો જેમ તેમ કરી નાહી ધોઈને પહોંચ્યા અને કામ પતાવ્યું. યજમાનને સમજાવી દીધા, આમ તેમ કાઢી વળી વાત કરીને પછી આવ્યા. બોલે નહીં. સવારમાં ચા બનાવે ને ગોરાણીમાં, એટલે ચા અને નાસ્તો તૈયાર કરી અને બહાર નીકળી જાય રસોડાની. એટલે ગોરદાદા અંદર જઈને નાસ્તો કરી લે. પછી બહાર નીકળે એટલે ગોરાણીમાં અંદર જઈને પાછો ચા નાસ્તો કરે. બપોરની રસોઈ થાય એટલે રસોઈ અંદર થાળી પીરસીને બહાર નીકળી જાય, થોડા વાસણ ખખડાવીને. એટલે ખબર પડે કે જમવાનું થઈ ગયું. બહાર નીકળે, ગોરદાદા રસોડામાં જઈ જમી લે અને વળી પાછા એ બહાર નીકળે એટલે પછી પાછા ગોરાણીમાં અંદર જઈને જમે. નિયમ બરોબર બધા પાલન કરે. પેલા નહીં જમવાનું, એના માટે રસોઈ બનાવવાની, થાળી તૈયાર કરવું, બધું. બોલવાનું નહીં.